બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વરસાદનું આગમન થઈ ગયું છે। કાંકરેજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, જે કારણે જનજીવન પ્રભાવિત થયું છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં મોડી રાતથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ હતી। છેલ્લા 2 કલાકમાં જ કાંકરેજમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કાંકરેજના સિહોરી, થરા, કંબોઈ, ખીમાણા, ચેખલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ખાસ કરી સિહોરી મેઇન બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જે કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેતરોમાં પણ પાણી ફરી પડ્યા હતા। જો કે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, કારણ કે લાંબા સમયથી તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અહેવાલ અરવિંદસિંહ પટેલ, સરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ।